9 જેનું નામ છે બેટા બળ અને ગતિના નિયમો. બરાબર. શું છે બેટા ટાઇટલ? બળ અને ગતિના નિયમો. લખવાની જરૂર નથી બેટા, તમને એના ફોટા મળી જશે ફર્સ્ટ ક્લાસ. બરાબર. અને જો તમારે મટીરીયલ જોઈતું તો મટીરીયલ લખીને પણ આપી દઈશ, કારણ હવે હું ફ્રી થઈ જઈશ એટલે હું નવરો છું હવે. બરાબર. એટલે જો લખાણ જોતું છે લખાણ પણ આપીને, ફોટા જોતા હોય તો ફોટા આપી, યોર ચોઇસ, તમારી જેવી પસંદગી. બરાબર. ચલો બેટા, તો ધ્યાન આપો બેટા. પહેલો પ્રશ્ન છે બેટા મારો, બળ એટલે શું? બધાનું ધ્યાન બોર્ડ ઉપર જોઈએ. હું કોઈ પણને વ્યાખ્યા પૂછી, ભાઈ બોર્ડમાં લખેલું બધાને દેખાય છે પહેલા? યસ યા નો? ઓકે. તો ચલો બેટા, બળ એટલે શું? તો યાર કોણ બેટા, જે બાહ્ય અસર વડે પદાર્થની અવસ્થામાં ફેરફાર કરી શકાય તેવી બાહ્ય અસરને બળ કહે છે. ચલો તૈયાર કરીશું મારા દીકરાઓ. શું આવશે બેટા? બોલો. જે બાહ્ય અસર વડે પદાર્થની અવસ્થામાં ફેરફાર કરી શકાય. શું આવશે બેટા? જે બાહ્ય અસર વડે પદાર્થની અવસ્થામાં ફેરફાર કરી શકાય તે બાહ્ય અસરને બળ કહે છે. બોલવાની છે બધાની, બધાનું લિપસિંગ મને જોવાનું છે, હું જોઉં છું. શું આવશે બેટા? જે બાહ્ય અસર વડે પદાર્થની અવસ્થામાં ફેરફાર કરી શકાય તેવી બાહ્ય અસરને બળ કહે છે. ડન? ડનમાં દીકરાઓ ખબર પડી ગઈ? જો બેટા હવે યાદ રાખીશું બેટા, બળના બે પ્રકાર. બળના બે પ્રકાર પડે છે. બળના કેટલા પ્રકાર બેટા? બે. નંબર 1 છે બેટા જેનું નામ છે બેટા સંતુલિત બળ, અને નંબર 2 છે બેટા અસંતુલિત બળ. ડરમાં દીકરાઓ? બળના કેટલા પ્રકાર બેટા? બે. કેટલા પ્રકાર? બે. સંતુલિત બળ અને અસંતુલિત બળ. કયા કયા બેટા? સંતુલિત બળ અને અસંતુલિત બળ. કયા બે પ્રકાર બેટા? સંતુલિત બળ અને, ભાઈ કેવલ, જીનલ, દિયા, વિડિયો કેમ બંધ કરો છો બેટા? વિડિયો કોઈ બંધ નહીં કરે. ચલો ડન માં દીકરાઓ, યાદ રહેશે બેટા. બળના કેટલા પ્રકાર? બે. સંતુલિત બળ અને અસંતુલિત બળ. તો ચલો એમાંથી મારે પહેલું ભણવું છે મારા દીકરાઓ સંતુલિત બળ. કયું ભણવું છે મારા દીકરાઓ? સંતુલિત બળ. ડન બેટા? તો કોને કહીશું આપણે સંતુલિત બળ બેટા? તો જો બેટા, જે બળ વડે પદાર્થની અવસ્થામાં ફેરફાર કરી શકાતો નથી, એટલે એનો મતલબ સ્થિર પદાર્થ હોય તો સ્થિર અવસ્થામાં રહે, અને ગતિમાન પદાર્થ હોય તો ગતિમાન અવસ્થામાં રહે, તો એવા બળને સંતુલિત બળ કહેવાય. કેમ બેટા? તો હું જે બળ લગાવું છું ને એની પોઝિશન બદલવા માટે પર્યાપ્ત નથી. તમે બેઠા છો, હું કહી દઉં તમારી ઘરની દિવાલને ધક્કો મારો, દિવાલ ખસશે? ખસે? કેમ? તો આપણે જે બળ લગાડ્યું એને લઈ લીધું, ભાઈ આવા દે, તારા બળથી મને કોઈ ફેર નહીં પડે. તો એવા બળને બેટા સંતુલિત બળ કહેવાય. કયું કહેવાય બેટા? સંતુલિત બળ. એટલે જે બળ વડે પદાર્થની અવસ્થામાં ફેરફાર કરી શકાતો નથી. શું હશે બેટા? જે બળ વડે પદાર્થની અવસ્થામાં ફેરફાર કરી શકાતો નથી તેવા બળને સંતુલિત બળ કહે છે. એટલે વ્યાખ્યા આવી થશે બેટા, જે બળ વડે પદાર્થની અવસ્થામાં ફેરફાર કરી શકાતો નથી તેવા બળને સંતુલિત બળ કહે છે. ચલો વ્યાખ્યા તૈયાર કરવામાં દીકરાઓ શું હશે? જે બળ વડે પદાર્થની અવસ્થામાં ફેરફાર કરી શકાતો નથી તેવા બળને સંતુલિત બળ કહે છે. શું હશે બેટા? જે બળ વડે પદાર્થની અવસ્થામાં ફેરફાર કરી શકાતો નથી તેવા બળને સંતુલિત બળ કહે છે.
તો ચલો આ વ્યાખ્યા ઉપરથી કોઈ મને અસંતુલિત બળની વ્યાખ્યા લખાવી શકે બેટા? તો સાહેબ હું લખાવું. ચલો હા લખાવો બેટા, બોલો બેટા. જે બળ વડે પદાર્થની અવસ્થામાં ફેરફાર કરી શકાય તેવા બળને અસંતુલિત બળ કહે છે. વેરી નાઇસ અફલાતુન માં દીકરા, ગુડ. ચલો બેટા શું આવશે બેટા? તો જે બળ વડે પદાર્થની અવસ્થામાં ફેરફાર કરી શકાય છે તેવા બળને અસંતુલિત બળ કહે છે. બોલો આવડી જાય માં દીકરાઓ કે ના આવડે? તો ચલો પહેલા ત્રણ વસ્તુ તૈયાર કરીએ માં દીકરાઓ. કઈ ત્રણ વસ્તુ બોલો? પહેલા બળ એટલે શું? બધા બોલીશું એટલે આવડી જાય માં દીકરાઓ. શું આવશે? જે બાહ્ય અસર વડે પદાર્થની અવસ્થામાં ફેરફાર કરી શકાય તેવી બાહ્ય અસરને બળ કહે છે. વન સેકન્ડ. જે બાહ્ય અસર વડે પદાર્થની અવસ્થામાં ફેરફાર કરી શકાય તેવી બાહ્ય અસરને બળ કહે છે. બળના બે પ્રકાર પડે છે, સંતુલિત બળ અને અસંતુલિત બળ. કેટલા પ્રકાર બેટા? બે, સંતુલિત બળ અને અસંતુલિત બળ. સંતુલિત બળ એટલે શું બેટા? તો જે બળ વડે પદાર્થની અવસ્થામાં ફેરફાર કરી શકાતો નથી તેવા બળને સંતુલિત બળ કહે છે, અને જે બળ વડે પદાર્થની અવસ્થામાં ફેરફાર કરી શકાય છે તેવા બળને અસંતુલિત બળ કહે છે. ડનમાં દીકરાઓ? બોલો આવડી જાય કે ના આવડી જાય? હવે મારે ભણવું છે બેટા, ધ્યાન આપીશું બેટા. નામ છે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ. ડન બેટા? તો જો ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ કે અથવા મેં સ્લેશ કર્યું છે બેટા, આપણને એવું કહી દે બેટા જડત્વનો નિયમ. શું કહી દે બેટા? જડત્વનો નિયમ. અથવા ત્રીજું બોલાય બેટા ગેલેલિયોનું મંતવ્ય જણાવો. જોજે બેટા ત્રણ રીતે એને પૂછી શકાય. કઈ ત્રણ રીતે આવશે માં દીકરાઓ? બોલો. પહેલો ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ. શું આવશે? ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ અથવા જડત્વનો નિયમ અથવા ગેલેલિયોનું મંતવ્ય. ખબર પડી બેટા? ડન? જો બેટા આ કેવું છે બેટા, સમજવા જેવું છે. આને એવું કીધું કે જ્યાં સુધી પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લગાડીએ. એના મતલબ હું તમને એવું કહી દઉં કે ભાઈ પદાર્થ ઉપર આપણે સંતુલિત બળ લગાડીએ. યાત્રી બેટા સાંભળજે, પદાર્થ ઉપર હું કેવું બળ લગાડું બેટા? સંતુલિત. તો શું થાય? પદાર્થની અવસ્થા બદલાય બેટા? ના બદલાય. કેમ? સ્થિર હશે તો સ્થિર રહેશે, ગતિમાન હશે તો ગતિમાન. બસ એ જ વસ્તુ એને નિયમમાં કીધી છે. એ જ વસ્તુ એને શું કીધી બેટા? નિયમમાં. એટલે જો નિયમ વાંચો એટલે બધાને આવડી જાય બેટા. ચેપ્ટર મજાનું છે ને, ઈઝી ચેપ્ટર છે એટલે બધાને આવડી જાય. ડન માં દીકરાઓ? ડન? ઓકે. જો હું લખું છું નિયમ, જો એને આવું કીધું, જ્યાં સુધી પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લગાડવામાં આવે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર અવસ્થામાં અને ગતિમાન પદાર્થ પોતાની અચળ પ્રવેગી ગતિ જાળવી રાખે છે. ચલો બધા તૈયાર કરીશું. શું હશે માં દીકરાઓ? બોલો બેટા. બધા નિયમ બોલીશું બેટા. જ્યાં સુધી પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લગાડવામાં આવે. બોલો બધા બેટા. શું હશે? જ્યાં સુધી પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લગાડવામાં આવે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર અવસ્થામાં અને ગતિમાન પદાર્થ પોતાની અચળ પ્રવેગી ગતિ જાળવી રાખે છે. બોલવાનું છે. કોણ બોલશે? 2 મિનિટ આપું છું બધાને તૈયાર કરવા માટે. અને ત્યાં સુધી જેને સ્ક્રીનશોટ લેવો હોય લઈ લો. જેને સ્ક્રીનશોટ લેવો લઈ શકે. અને સારો સ્ક્રીનશોટ મને મોકલશે.
ના હો, હું નહીં મોકલું. ચલો તૈયાર થઈ ગયો બેટા? સ્ક્રીનશોટ લીધો? મને મોકલો, સારો સ્ક્રીનશોટ મને મોકલજો. એમાંથી જેનો સારો હશે હું તમને મોકલીશ. ચલો બેટા, બધા બોલો મારી સાથે. ચલો બેટા, જ્યાં સુધી પદાર્થ પર, બધાએ બોલવાનું બેટા, એટલે આવડી જાય. શું આવશે બેટા? જ્યાં સુધી પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લગાડવામાં આવે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર અવસ્થામાં અને ગતિમાન પદાર્થ પોતાની અચળ પ્રવેગી ગતિ જાળવી રાખે છે. કોણ બોલશે? ચલો. સર, મારે નેટ સ્લો આવે છે એટલે મને ક્લિયર નથી દેખાતું, તો હું શું કરું બેટા? ખાડામાં પડું કે સ્નાન કરીને આવું? બોલ ભાઈ. જેને આવો મેસેજ લખ્યો એ સમજી લો હું ખાડામાં પડ્યો કે બેટા સ્નાન કરીને આવું કે હેડ. નામ નહીં દેતો એનું, જેને લખ્યું એને. બરાબર. કેટલા લોકો જોઈન થયા હું દેખું? 4 ને 4 8, 8 ને 4 હશે. 8 ને 4 12, 12 ને 3 15 જણા છે. તો ઢગલાબંધ લોકો એબસન્ટ છે. કોણ કોણ એબસન્ટ છે? લે નજર મારીએ આપણે. કોણ નથી બેટા આજે? દેખો ને, એક વખત નજર મારો બધા બેટા. શ્રેયાંશ, વંશ 2 ભાઈ, નિર્મિત 3 અને નીલ 4 થઈ ગયા. ચલો બેટા, ડન. બોલીશું બેટા આપણે બધા. બોલાડો બધા મારી સાથે. બોલાડો બેટા. જ્યાં સુધી પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લગાડવામાં આવે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર અવસ્થામાં અને ગતિમાન પદાર્થ પોતાની અચળ પ્રવેગી ગતિ જાળવી રાખે. કોઈને ઈચ્છા છે બોલવાની? સાહેબ મને આવડી ગયોમાં બોલવું છે. જેની ઈચ્છા હોય એને પૂછીએ આપણે. બસ. યસ, યાત્રી બોલ. બીજું કોઈ? એના સિવાય કોઈની ઈચ્છા થતી હોય બેટા? થતી હોય તો આપણે કોઈને પ્રેશર નથી. નહીં? કોઈ વાંધો નહીં. ચલો ઓકે. જીનલ બોલ બેટા. વેરી નાઇસ, વેરી નાઇસ. ચલો બેટા, તો પહેલા આટલા સુધી આવડી ગયું બધાને બેટા? ડન. હા, ઓકે. ચલો હવે એના પછી સેકન્ડ ધ્યાન આપીશું મારી. ચાલો એના પછી બેટા એને આવું કીધું છે, મારે ભણવું છે બેટા. ધ્યાન આપો. 2 પોઈન્ટ્સ ભણાવું છું વધારાના. બરાબર, એક્સ્ટ્રા છે. તો ભાઈ ન્યૂટનની ગતિનો, ધ્યાન આપીશું, ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ એ બળની વ્યાખ્યા આપે છે. ધ્યાન આપજો. આપણને પ્રશ્ન પૂછાય કે ભાઈ ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ શું આપે છે? તો યાદ રાખો બેટા, ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ બળની વ્યાખ્યા આપે છે. શું આવશે? ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ બળની વ્યાખ્યા આપે છે. બીજો પ્રશ્ન છે એના નીચે, ધ્યાન આપીશું. ન્યૂટનની ગતિનો બીજો નિયમ એ બળનું મૂલ્ય આપે છે. ચલો ડન બેટા. શું છે? ન્યૂટનની ગતિનો બીજો નિયમ એ બળનું મૂલ્ય. એટલે જો બેટા આપણને આવું પણ પૂછે કે ભાઈ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ શું આપે છે અથવા ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું આપે છે, તો પહેલો નિયમ કે તો બળની વ્યાખ્યા
અને બીજો નિયમ કહેતો બેટા બળનું મૂલ્ય. ખબર પડી ગઈ? ભાઈ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ કહેતો શું આવશે બેટા? બળની વ્યાખ્યા. અને બીજો નિયમ આવે તો બળનું મૂલ્ય. એ માહી ગામડેથી બોલે છે બેટા? ગામડેથી છે? હા, પાછળ પતરા દેખાય છે. આ ધાબે ચડી ગઈ છે શું? હવે મારે ભણવું છે, બધાનું ધ્યાન અહીંયા આવવું જોઈએ બેટા. વેગમાન. ચલો બધા તૈયાર કરીશું મારા દીકરાઓ. વેગમાન મારે ભણવું છે. તો ચલો શબ્દોને તોડો. વેગ એટલે વેગ અને માન એટલે માસ, માસ એટલે દળ. ચલો આ રીતે બોલવાનું, બધા બોલો. વેગ એટલે વેગ, માન એટલે માસ. ભાઈ કોઈનું નામ માન હોય તો એ મનની વાત નથી કરતા આપણે, હો. હા, નકર કોઈને મન ગમતો પણ હોય, હે ને. મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જન હારા રે. શું કેવું કેવલ? કેવલિયા કેવલ ફટલે હસી લે છે, ફટલે હસી લે છે. અને જો વધારે હશે તો આખો આડો થઈ જશે એની જગ્યા ઉપર. કેમેરામાં નહીં દેખાય છે. એ જતો રહ્યા, એ જતો રહ્યા. સર ને શિખર શું કરે છે? આડો પડી શું કરે છે? એટલે કેવલિયા ખુશ થઈ જાય છે કેવલિયા. સારું છે બેટા. જો ભાઈ આ તો સારું છે બેટા કે તું આડો પડી જાય, બાજુમાં કોઈ નથી. સ્કૂલમાં આવું એક છોકરી છોકરો બાજુ બેઠા હોય તો હસતા હસતા આવો આડો પડી જાય તો શું દશા આવે આપણી બી છોકરીની? હા કેવલિયા, હા દીકરા મારા. ચલો બેટા, તો વેગમાનની પહેલા વ્યાખ્યા આપીશું. જો બેટા વેગમાનની વ્યાખ્યા બધા તૈયાર કરીશું બેટા. પદાર્થના દળ અને વેગના ગુણનફળને વેગમાન કહે છે. ચલો તૈયાર કર નકોડમાં દીકરાઓ. શું આવશે? પદાર્થના દળ અને વેગના ગુણનફળને વેગમાન કહે છે. ગુણનફળ એટલે ગુણાકાર. શું આવશે? બધા બોલોમાં દીકરાઓ. પદાર્થના દળ અને વેગના ગુણનફળને વેગમાન કહે છે. શું હશે? પદાર્થના દળ અને વેગના ગુણનફળને વેગમાન કહે છે. એનો મતલબ એવો થઈ જાય મારા દીકરાઓ કે વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ. શું થઈ જાય? વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ. ચલો બેટા, વેગમાનની સંજ્ઞા છે p, દળની સંજ્ઞા m અને વેગની સંજ્ઞા v. તો એનો મતલબ વેગમાનની સંજ્ઞા શું થઈ જાય બેટા? p બરાબર mv. શું થઈ જાય બેટા? p બરાબર mv. જો એ બધા ધ્યાન આપો બધા અહીંયા. જો આપણે ભણીને આવ્યા બેટા કે ભાઈ આપણે દળનો એકમ શું લેતા હતા બેટા? યાદ કરો. દળનો એકમ આપણે કિલોગ્રામ લેતા હતા. પછી બેટા આપણે વેગનો એકમ શું લેતા હતા મારા દીકરાઓ? તો વેગનો એકમ લેતા હતા બેટા મીટર પ્રતિ સેકન્ડ. શું લેતા હતા બેટા? મીટર પ્રતિ સેકન્ડ. ડન. જો બધાનું ધ્યાન અહીંયા બોર્ડ ઉપર જોઈએ તો જ આવડશે, નહીં તો નહીં આવડે પછી. જો હવે ધ્યાન આપો બેટા. તો મારે વેગમાનનો એકમ સાબિત કરવો હોય, વેગમાન, તો ચલો દળનો એકમ કયો બેટા? કિલોગ્રામ થાય. ચલો ગુણ્યા વેગનો એકમ શું થઈ જાય બેટા? મીટર પ્રતિ સેકન્ડ થાય. તો એનો મતલબ વેગમાનનો એક એકમ થાય કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. શું થઈ જાય બેટા? કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. શું થઈ જાય બેટા? કિલોગ્રામ મીટર પ્રતિ. જો બેટા અહીંયા હું એક પ્રશ્ન સાથે લઈ લઉં છું. સાથે એટલા માટે કે હું પાછળ સાબિત કરીશ પછી અહીંયા લાવું, એના કરતા સાથે તમને આવું પણ પૂછે. હા, હું તો આવો પ્રશ્ન પૂછું. જોજો અહીંયા પ્રશ્ન લખું છું. હું આવો પૂછું તો એનો જવાબ તમારે કેવો આપવાનો? એક્સ્ટ્રા. વેગમાનનો એકમ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ સાબિત કરો. હું તો આવો પ્રશ્ન પૂછું બેટા કે વેગમાનનો એકમ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ સાબિત કરો. જો હું સાબિત કરું છું બેટા તો તમારે ક્યાંથી લખવાનું? જો આવું પૂછાય તો બેટા, જો ફરીથી કહું છું બેટા, તમને એવું કે વેગમાન સમજાવો તો આટલું સમજાવીને છોડી દેવાનું, પછી આગળ કઈ ના આવે બેટા. પણ એવું કહી દે કે વેગમાનનો એકમ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ સાબિત કરો તો તમારે અહીંયાથી લખવાનું શરૂઆત થાય બેટા. જો હું તીર કરું છું એટલે આ બધું તમારે સમજવાનું, અહીંયાથી લખવાનું શરૂ કરવા. ખબર પડી બેટા? કયા કિસ્સામાં શું લખવું તેમાં દીકરાઓ? પડી? જો હવે તમારે અહીંયા શું કરવાનું છે ધ્યાન આપો બેટા. તો લખી દઉં કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. અંશ અને છેદને સેકન્ડ સેકન્ડ વડે ગુણવાના. ચલો હવે મેથેમેટિક્સ ના નિયમ બધાને ખબર હોય. ભાઈ અંશ અને છેદને સમાન સંખ્યા વડે ગુણીએ
તો સંખ્યાને કોઈ ફેર પડે નહીં. મેથેમેટિક્સમાં ભણી ના બેટા કે ના આવ્યા કે કોઈ પણ સંખ્યાને તમે અંશ અને છેદ વડે સમાન ગુણી દો તો કોઈ ફેર પડશે નહીં. તો ચલો હવે આનું સાદું રૂપ આપું છું. હું આટલાને પહેલા ભેગું કરી નાખું બેટા. જો ધ્યાન આપજો, હું તમને બધું હાઇલાઇટ કરીને બતાવું તમને ખબર પડે. તો આટલાને આવું લખાય બેટા, કિલોગ્રામ મીટર પ્રતિ s ગુણ્યા s એટલે s સ્ક્વેર અને ગુણ્યા s થઈ જાય સાદું રૂપ આવું બેટા થાય ને? કિલોગ્રામ મીટર s ગુણ્યા s તો s સ્ક્વેર અને આ s ને મેં અલગ રાખ્યું. પણ યાદ રાખીશું બેટા, હવે હું સાબિત કરીશ આજે જ, પરંતુ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર બરાબર n ને કહેવાય બેટા ન્યૂટન. પરંતુ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ને શું બોલાય બેટા? ન્યૂટન. શું બોલાય? ન્યૂટન. ક્યાંથી આવ્યો હમણાં સાબિત કરવાનું છું. તો બેટા આપણે મૂકી દો, ચલ આની જગ્યાએ મૂકી દો માં દીકરા. ચલો આની જગ્યાએ શું આવી જાય? ન્યૂટન આવી જાય. તો ચલો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. બોલો સાબિત થઈ ગયું કે ના થઈ ગયું માં દીકરા? થઈ ગયું બેટા. તો આવો પ્રશ્ન પૂછાય, એટલે આ પ્રશ્ન પૂછાય આ એક્સ્ટ્રા વાળો, તો તમારે અહીંયાથી જવાબ લખો. ડન બેટા? એટલે ખબર પડી ગઈ બધાને. તો ચલો પહેલા દેખી લઈએ પછી આપણે આગળની વાત. ચલો ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ શું આપે બેટા? બળની વ્યાખ્યા. ચલો યાદ આપો, ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ એ બળની વ્યાખ્યા આપે. ન્યૂટનની ગતિનો બીજો નિયમ એ બળનું મૂલ્ય આપે બેટા. ચલો એના પછી વેગમાન, તો પદાર્થના દળ અને વેગના ગુણનફળને વેગમાન કહે છે. શું હશે? પદાર્થના દળ અને વેગના ગુણનફળને વેગમાન કહે છે. વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ. વેગમાનની સંજ્ઞા p, દળની સંજ્ઞા m, વેગની સંજ્ઞા v. દળનો એકમ બેટા કિલોગ્રામ, વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ. તો આપણે લખી દો કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. હવે ઉપર અને નીચે સેકન્ડ વડે ગુણીએ તો સાદું રૂપ થાય કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ. પણ આટલાની જગ્યાએ ન્યૂટન અને સેકન્ડ એમ ના એમ. બોલો આવડી ગયું? ચલો ખીચી લો ફોટો એડો ફટાફટ. ચલો ડન. જો આઈએમપી પ્રશ્ન ચલાવશું, બધાનું ધ્યાન અહીંયા આવવું જોઈએ. પ્રશ્ન આવો છે બેટા, ન્યૂટનની ગતિનો બીજો નિયમ જણાવી F બરાબર ma તારવો. ડન બેટા? શું છે પ્રશ્ન બેટા? ન્યૂટનની ગતિનો બીજો નિયમ જણાવી F બરાબર ma તારવો. ડન બેટા? ડન. ચલો પહેલા આપણે નિયમ તૈયાર કરીશું. જો નિયમ આવો છે બેટા, પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર. શું આવશે બેટા? બોલો. પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા પરિણામી બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે. ચલો આપણે પહેલું અહીંયા સુધી તૈયાર કરીશું. આ વાક્ય ગમે તેને બોલવાનું કહીશ, બધા તૈયાર કરશે. શું આવશે બેટા? પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા પરિણામી બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે. ચલો બોલીશું બધા. શું આવશે? પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા પરિણામી બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે. ચલો કોણ બોલશે પહેલું વાક્ય? ધ્રુવી બોલાવડામાં દીકરા. વેગમાનમાં નો સમય દર તેના પર લાગતા પરિણામી બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે. વેરી નાઇસ. ફરીથી બોલું છું બેટા. પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા પરિણામી બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે. ડન બેટા? છોકરામાંથી કોઈ બોલશે? સાહસ કરશે છોકરામાંથી? કેવલમ નહીં. આપણે ક્યાં ભણવા બેઠા છીએ નહીં બેટા? ભણવું હોય એને બોલવું પડે ને બેટા.
એટલે એકદમ ઈઝી એક વાક્ય છે. પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા પરિણામી બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે. ચલો છોકરીઓમાંથી કોણ બોલશે? કોઈ નહીં, છોકરીઓમાં પણ નહીં. મહેંદી લગાવેલી બેન બોલો હેડો. મહેંદી લગાવેલી બેન બોલે. પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા પરિણામી બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે. વેરી નાઇસ, વેરી નાઇસ. ચલો હવે નિયમ આગળ દબાવું છું, ધ્યાન આપજો. પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા પરિણામી બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે અને વેગમાનની આ દિશા પરિણામી બળની દિશામાં હોય છે. ચલો બધા તૈયાર કરીશું મેળા. પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા પરિણામી બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે અને વેગમાનની આ દિશા પરિણામી બળની દિશામાં હોય છે. ચલો તૈયાર કરીને કોઈ બોલશે તો મને આનંદ થશે. ચલો 1 મિનિટ આપું છું. પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા પરિણામી બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે અને વેગમાનની આ દિશા પરિણામી બળની દિશામાં હોય છે. બધાએ બોલવાનું બેટા, બોલો ફરીથી બેટા. પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા પરિણામી બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે અને વેગમાનની આ દિશા પરિણામી બળની દિશામાં હોય છે. આજે દિયા જો હરામ બરાબર કોઈ વાક્ય બોલ્યું હોય તો ખા ખા કરે છે બસ. ભૂખલી બારસ શું હશે બેટા, બોલો. પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા પરિણામી બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે અને વેગમાનની આ દિશા પરિણામી બળની દિશામાં હોય છે. ડન બેટા, ડન. ખબર પડી ગઈ? જો હવે આપણે આ સાબિત કરવું છે મારી દીકરા. તો જો આપણે બધાનું ધ્યાન અહીંયા. ધારો કે એમ દળના પદાર્થનો પ્રારંભિક વેગ u છે. આપણે માની લો કે આ મારું ડસ્ટર છે. આ મારું શું છે બેટા? ડસ્ટર. ચલો આ ડસ્ટરનું દળ હોય કે ના હોય બેટા? હોય. હવે આ ડસ્ટરનો પોતાનો વેગ પણ હોય, જેને પ્રારંભિક 0 પણ હોઈ શકે અને કોઈ પણ હોઈ શકે. આપણને ખબર નથી કેટલો છે, પણ ગમે તે હોઈ શકે માં દીકરા. ડર. તો આપણે પ્રારંભિક વેગને શું નામ આપી દીધું બેટા? u નામ આપી દીધું. શું નામ આપી દીધું બેટા? u. એટલે આપણે શું લીધું? પહેલું વાક્ય બોલો. ધારો કે એમ દળના પદાર્થનો પ્રારંભિક વેગ u છે. શું હશે? ધારો કે એમ દળના પદાર્થનો પ્રારંભિક વેગ u છે. બરાબર. આ પદાર્થ પર આ કરીએ બેટા. બધાનું ધ્યાન અહીંયા આઈએમપી પ્રશ્ન ફરીથી કહી દઉં મારા દીકરા, એટલે થોડું ધ્યાન વધારે રાખો બેટા. ચલો અહીંયા દેખો ચિહ્ન લેડો બેટા. કે ધારો કે એમ દળના પદાર્થનો પ્રારંભિક વેગ u છે. આ પદાર્થ પર જો સમય આપે છે t સમય માટે f જેટલું બળ લગાડતા તેનો અંતિમ વેગ v પ્રાપ્ત થાય છે. ચલો બધા તૈયાર કરીશું બેટા. ફરીથી ધારો કે એમ દળના પદાર્થનો પ્રારંભિક વેગ, જો અહીંયા હું હાઇલાઇટ કરું છું એટલે ખબર પડે બેટા.
ધારો કે m દળના પદાર્થનો પ્રારંભિક વેગ u છે. આ પદાર્થ પર t સમય માટે f જેટલું બળ લગાડતા તેનો અંતિમ વેગ v પ્રાપ્ત થાય છે. આવડી જાય બેટા? શું હશે? જો એટલે એનો મતલબ શું થાય બેટા? જો મતલબ સમજાવો. આ m દળનો પદાર્થ છે, આનો પ્રારંભિક વેગ u છે. હવે આના ઉપર હું સપોઝ ધારો કે આ બળ લગાડું, આ બળ જેટલા સમય માટે લગાડીશ ને એટલો એનો અંતિમ વેગ વધી જાય. વધે કે ના વધે? ચલો તમે સાયકલ ચલાવો બેટા, તો સાયકલ ઉપર જેટલા સમય માટે પેન્ડલ વધારે મારો એટલો વેગ વધે કે ઘટે બેટા? વેગ વધે. જેટલા સમય માટે જેટલા પેન્ડલ વધારે મારો એટલો વેગ વધશે. ફાઇનલ એ તો આપણે ચલાવીએ છીએ એટલે આપણને ખબર જ છે માં દીકરાઓ. ડન ને? તો એ સેમ પોઝિશન એવી છે બેટા. બોલો ખા ખા તું ખા, એકલી એકલી ખા. હા, પેટમાં દુખે, એકલા એકલા ખાય એને પેટમાં દુખે, પેટમાં દુખે તો પેટમાં ગડબડ થાય, પેટમાં ગડબડ થાય તો રાતી લોટા થાય. હા ને? પણ રાતે લોટેશ્વર જવું પડશે, અડધી રાતે ઉઠવું પડશે બેટા. હા ને? ધ્રુવી માં દીકી જો જતી રહી હો, એને વિડીયો બંધ કરી નાખ્યો ધ્રુવી કે જતી જ રહી. લ્યા તો જતી રહી છોકરી. બોલો. હા, વીરા તાર બેનપણી જતી રહી, ધ્રુવી બોલો. ખાતા ખાતા છે. હા કે મેં તો કીધું ક્યાં ખોવાઈ ગઈ ખાતા ખાતા. ભાઈ આ જાડેજા ને બધા શું ચેટિંગ કરો છો લ્યા? જાડેજા કોઈને તું ચેટિંગ કરે ને તો મને જ દેખાશે બેટા, યાદ રાખજે. ચલો માં દીકરાઓ, તો અહીંયા ધ્યાન આપો. ચલો હવે આપણે સાબિત કરીએ છીએ બેટા પદાર્થનું, ધ્યાન આપજો બેટા, પદાર્થનું પ્રારંભિક વેગમાન, જેને આપણે કહી દઈએ બેટા પીઆઈ. I for initial અને શરૂઆતનું એટલે p. ડન બેટા? જો હવે કેવી રીતે સાબિત કરવાનું છે ધ્યાન આપો. લક્ષોને બેટા સમજો, પછી તમે લખો, મજા આવી જશે બેટા, પ્રશ્ન આવડી જાય બેટા. ચલો વેગમાનની વ્યાખ્યા આપણે હાલ શું આપીને આવે બેટા? દળ ગુણ્યા વેગ કીધો. શું કીધું બેટા? દળ ગુણ્યા વેગ. ચલો દળ કેટલું લીધું બેટા? m લીધું. કેટલું લીધું? m. ચલો વેગ કેટલો છે પ્રારંભનો? u. તો ચલો ગુણાકાર કરો, m ગુણ્યા u કરું તો શું આવે બેટા? mu આવે કે ના આવે? શું આવશે બેટા? mu. તો જો પહેલો જવાબ મળી ગયો બેટા. ચલો પદાર્થનું અંતિમ વેગમાન. કોણ કહેશે સાહેબ આવું થાય? હેડો રકમમાં જોઈને મને કોઈ કહેશે પદાર્થનું અંતિમ વેગમાન, જેને આપણે pf, f for final, એટલે દળ m છે, અંતિમ વેગ v છે, તો કેટલું થાય બેટા? બોલો. યસ, વેરી નાઇસ, mv. ચલો હવે આપણે લેવો છે બેટા પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર. જો પદાર્થના વેગમાનમાં થતા ફેરફારને બેટા ડેલ્ટા p કહેવાય. શું કહેવાય બેટા? ડેલ્ટા p. આને એવું ના બોલતા ત્રિકોણ p હો, નકા સિમ્બોલ દેખે એટલે કે સાહેબ ત્રિકોણ p. ત્રિકોણ p કદી ના લખાય. એક શબ્દથી ત્રિકોણ બને 3 લેટર જોઈએ, બરાબર? એટલે આને બોલાય ડેલ્ટા p. તો ડેલ્ટા p એટલે શું બેટા? તો અંતિમ વેગમાનમાંથી પ્રારંભિક વેગમાન બાદ કરી દેવાનું. તો અંતિમ વેગમાન એટલે pf, પ્રારંભિક વેગમાન એટલે pi. ખબર પડી બેટા? ડેલ્ટા p નો મતલબ શું થઈ જાય? અંતિમ વેગમાનમાંથી પ્રારંભિક વેગમાન બાદ કરવાનું. શું કરવાનું બેટા? બોલો હેડો, બધાને આવડી જાય. અંતિમ વેગમાનમાંથી પ્રારંભિક વેગમાન બાદ કરવાનું. જો હવે અહીંયા ચેક કરો બેટા, અંતિમ વેગમાન મેં લખેલું છે mv, પ્રારંભિક વેગમાન છે બેટા mu. મેથેમેટિક્સ ની ભાષામાં m ને કાઢો કોમન, એટલે કૌંસમાં પડ્યું રહે v - u. આને નંબર આપી દઈશું 1. બોલો આટલું સુધી બધાને આવડ્યું બેટા કે ના આવડ્યું? ફરી એક વખત દેખી લો નિયમ સાથે બેટા. શું આવશે? બોલો નિયમ. પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા પરિણામી બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે, અને વેગમાનની આ દિશા પરિણામી બળની દિશામાં હોય છે. ધારો કે m દળના પદાર્થનો પ્રારંભિક વેગ u છે. આ પદાર્થ પર t સમય માટે f જેટલું બળ લગાડતા તેનો અંતિમ વેગ v પ્રાપ્ત થાય છે. તો પદાર્થનું પ્રારંભિક વેગમાન જેને pi કહેવાય તો m ગુણ્યા u. પદાર્થનું અંતિમ વેગમાન pf કહેવાય તો m ગુણ્યા v. ફેરફાર એટલે અંતિમમાંથી પ્રારંભિક બાદ કરો તો mv - mu. m કોમન કાઢો તો v - u. બોલો આવડી ગયું આટલા સુધી બેટા?
આવડી ગયું? જો એ બધાનું ધ્યાન બોર્ડ ઉપર. જો હવે હું લખીશ બેટા, હવે ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર. ચલો બેટા નિયમ વાંચો. નિયમમાં હવે વાંચો બધા. જો પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર. તો ચલો પદાર્થના વેગમાનમાં થતા ફેરફારને આપણે શું નામ આપી દીધું બેટા? ડેલ્ટા પી આપ્યું. શું નામ આપ્યું બેટા? ડેલ્ટા પી. એનો સમય દર કેટલા સમય માટે બેટા? ટી સમય માટે. કેટલા સમય માટે? ટી. તો એને લખાય બેટા, આવું લખાય ડેલ્ટા પી બાય ટી. જો આ વાક્ય રચના કોની? વેગમાનમાં થતા ફેરફારનો સમય દર, એને શું લખાય? ડેલ્ટા પી બાય ટી. શું લખાય? ડેલ્ટા પી બાય ટી. ખબર પડી માં દીકરાઓ કે ના પડી? પડી. એ કોના સમપ્રમાણમાં? તો તેના પર લાગતા પરિણામી બાહ્ય બળ. ચલો કેટલું બળ લગાડ્યું આપણે? F જેટલું બળ લગાડ્યું બેટા. કેટલું બળ લગાડ્યું બેટા? F જેટલું. તો એ F ચલે છે. આ તો ખબર છે ને, આને આપણે શું કહેતા હતા બેટા? ચલે છે. શું કહેતા હતા બેટા? ચલે છે. તો આવી ગયું. આ ક્યાંથી આવ્યું ખબર પડી? આ નિયમનું આ ગાણિતિક સ્વરૂપ કહેવાય. શું કહેવાય બેટા? નિયમનું ગાણિતિક સ્વરૂપ કહેવાય. ડન. જો ક્યાંથી લાવ્યો ફરીથી? વેગમાનમાં થતો ફેરફાર. તો વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા પી, એનો સમય દર ભાગ્યા ટી કોના સાથે સમપ્રમાણમાં હોય? તો પરિણામી બાહ્ય બળ એટલે F ના સમપ્રમાણમાં. ચલો હવે આપણે ભણીને આવે તો બેટા ચલે છે કાઢવું હોય તો કોઈ અચળાંક મૂકતા હતા આપણે? પાછળ જી મૂકીએ તો આપણે અહીંયા કે મૂકીશું. તો ચલો મૂકી દો. તો શું થશે બેટા? F બરાબર કે ડેલ્ટા પી બાય ટી. જ્યાં હું લખી દઈશ બેટા કે બરાબર સમપ્રમાણતાનો અચળાંક કહેવાય. શું કહેવાય બેટા? સમપ્રમાણતાનો શું બોલાય બેટા? અચળાંક. ખબર પડી બધાને? ચલો હવે ડેલ્ટા પી ની કિંમત અહીંયાથી લાવો. જો બેટા આ રે ડેલ્ટા પી ની કિંમત દેખાય છે બધાને બેટા? ડેલ્ટા પી ની તો અહીંયા મૂકી દો. તો F બરાબર કે જો ડેલ્ટા પી ની કિંમત છે બેટા m v u અને ભાગ્યા t. અહીંયા ક્યાંથી લાયા? તો અહીંયા લખવું પડે બેટા પરિણામ 1 પરથી. ડન. ચલો હવે મને યાદ કરો બેટા. તમે એકમ કસોટી 3 લખેલી છે, તમને ખબર છે. ચલો પ્રવેગ બરાબર શું લખતા હતા આપણે બેટા? પ્રવેગ a બરાબર શું લખતા હતા? સૂત્ર લખતા હતા a બરાબર. વેરી નાઇસ, વેરી નાઇસ. પરંતુ જો બેટા આપણે આવું લખીને આવ્યા, પરંતુ a બરાબર v u બાય t. બોલો થાય કે ન થાય? થાય બેટા. તો જો અહીંયા રકમમાં નજર મારો હડોમાં દીકરાઓ. જો અહીંયા દેખો એ હું આને રેડ પેન થી કરું બેટા. દેખાય છે આટલો ભાગ? દેખાય છે બેટા? v u બાય t. તો એની જગ્યાએ હું શું લખી શકું બેટા? a લખી શકું. a. તો હવે સૂત્ર કેવું થઈ જાય બેટા? F બરાબર કે m a પણ લખી દેવાનું, પરંતુ k બરાબર 1 લેતા k ની કિંમત આપણી ઈચ્છા પ્રમાણે લઈ શકાય. અહીંયા જે સાબિત કરવાનું કીધું એ પ્રમાણે લેવાનું. k બરાબર f બરાબર 2m એ કીધું હોય તો k ની કિંમત 2 લેવાની. 3m એ કીધું હોય તો k ની કિંમત 3 લેવાની. 4m એ કીધું હોય તો k ની કિંમત કેટલી લેવાની બેટા? 4. ખબર પડી? એટલે કોઈ ટ્વિસ્ટ કરીને પૂછે તો ગભરાઈ નહીં જવાનું. નકર તમે તો તૈયાર કરીને ગયા હોય f બરાબર m a. મારા જેવો સાહેબ પૂછી લે f બરાબર 2m a. પતી ગયું. હા તો આપણે બીવે નહીં જવાનું. તો 2m a કે તો k બરાબર કેટલા લેવાના બેટા? 2. 3m a કે તો k બરાબર 3. 4m a કે તો k બરાબર 4. ડન. તો ચલો મૂકી દો. k ની જગ્યાએ 1 લખી દો. તો f બરાબર m a. બોલો આવડી જાય કે ના આવડી જાય માં દીકરા? બોલો આવડી ગયો? આખો પ્રશ્ન આવડી ગયો? ચલો ફોટો ખીચો, ખીચો ફોટો. ખીચી લીધો? ભાઈ મને મોકલજો સારા ફોટા. જો બેટા હવે મારે એક વસ્તુ. હા હા ભાઈ હા. જીનલ ગુસ્સે ભરાઈ. કેમ જીનલ ગુસ્સે ભરાય બેટા?
આ બધી છોકરીઓ એકદમ ભેગી થઈ ને વિશ્વદેવને ખંચેર છે જો હાથમાં આવી ગયો તો એવું હવે વિશ્વદેવ બેટા હા ભાઈ જો તું એવું ના કહેતો યાત્રી ખાલી એકલી તાર ઉપર બેહી જશે ને તોય તું ઉભો નહીં થઈ શકે બેટા હા અને પછી જો એની એમ નહીં અને જો એની કંપની જો નંદીની આપી દીધી નંદીની યાત્રી અને ધ્રુવી 3 ભેગી જઈને જો તારા ઉપર બેહી ગઈ તો સમજી લેવાનું તારું બરાબર આવી બન્યું ટ્યુશનમાં મળતું મિસ્ટર જાડેજા કોઈએ લખ્યો મેસેજ કોઈએ મેસેજ લખ્યો મસ્ત મેસેજ લખ્યો છે ને લખે ટ્યુશનમાં મળતું મિસ્ટર જાડેજા કેવલિયા લખ્યો કેવલ તાર ભાઈબંધ કરો બેટા ચલો બેટા હવે બધાનું ધ્યાન અહીંયા છેલ્લો પોઈન્ટ આજનો બધા ધ્યાન આપો ચલો બેટા આપણે આવું સાબિત કર્યું માં દીકરા F બરાબર ma જો ધ્યાન આપજો બેટા ચલો હવે m નો એકમ જો બેટા m એટલે દળ થાય બધા વ્યવસ્થિત સમજાવો m એટલે દળ અને આપણા બધાને ખબર છે બેટા અને દળનો એકમ કયો થાય બેટા બોલો કિલોગ્રામ થાય માં દીકરા થાય ને m એટલે દળ અને દળનો એકમ કયો બેટા કિલોગ્રામ ચલો a એટલે શું બેટા બોલો a એટલે આપણે ભણીને આવ્યા બેટા પ્રવેગ અને પ્રવેગનો એકમ કયો થાય માં દીકરાઓ બોલો પ્રવેગનો એકમ આપણે ભણીને આવ્યા મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર શું થઈ જાય બેટા મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થાય કે ન થાય માં દીકરાઓ ચલો તો હવે આપણે અહીંયા મૂકો ચલો F બરાબર ચલો m એટલે દળ અને દળનો એકમ કિલોગ્રામ હું લખી દઉં બેટા કિલોગ્રામ ચલો ગુણ્યા a એટલે પ્રવેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો આપણે ભેગું કરીએ તો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થાય કે ન થાય થાય બેટા થાય પરંતુ યાદ રાખીશું બેટા પરંતુ ન્યૂટનની યાદમાં તેને n પણ કહે છે શું કહે છે બેટા n બરાબર તો therefore 1 ન્યૂટન બરાબર 1 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થાય આ યાદ રાખીશું એટલા માટે જો અહીંયા એક ના લખું તો આવું પણ લખાય તો ન્યૂટન બરાબર કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અમે આગળ વાપરે યુઝ કર્યો આપણે કર્યો કે ના કર્યો બેટા આગળ લખ્યું ને કે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ની જગ્યાએ આપણે શું લખ્યું હતું બેટા n લખ્યું હતું શામાં શામાં બેટા વેગમાનમાં બરાબર જો બીજો એક એક્સ્ટ્રા પ્રશ્ન અહીંયા લખું છું ધ્યાન આપીશું માં દીકરા જો બેટા ન્યૂટનનો નાનો એકમ ડાઈન છે એટલે ન્યૂટન મોટો એકમ છે એના નાના એકમને ડાઈન બોલાય શું બોલાય ડાયન નહીં હો ડાયન જુદી ડાઈન જુદો ડાયન તો રાતે સપનામાં આવે ને તો એ બીક લાગે બાપ હે ને સાચી વાત ને ના લાગે બીક બેટા મન તો લાગે હો યાત્રી તને ના લાગે ડાયન ને બીક લાગે જો ભૂલે જો કે ડાયન ના સપનામાં તું આવે તો ડાયન બાપડી બીવાઈ જાય તો મોત આવ્યું આજે હા ચલો આવડી ગયું ચલો ફોટો ખીચી લો બેટા આજનો આ છેલ્લો